નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઓજસ ઉપર આવેલી ભરતીની। જે ભરતી છે મિત્રો પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 માટેની ભરતી છે અને કુલ 60 જેટલી જગ્યા છે। પોસ્ટ મુજબ આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે, એટલા માટે આ વિડીયો અંત સુધી જરૂર જોજો। અને મિત્રો શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, જેવી આ ભરતીને લગતી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 ની સીધી ભરતી કરવાની થાય છે। એના માટે કુલ 60 જેટલી જગ્યા છે, જેના ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે 16/7/2024 થી 31/12 વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જેમાં આગળ જોઈએ પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 જે છે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરીની અંદર કુલ 60 જેટલી જગ્યા છે, જેમાં કક્ષાવાર જગ્યા જોઈએ તો કે બિન અનામત સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 24 જેટલી જગ્યા રહે છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો હોય એને 6 જેટલી જગ્યા રહે છે, ઓબીસી માટે 19 જેટલી જગ્યા રહે છે, એસસી માટે 2, એસટી માટે 9 જગ્યા રહે છે। જેમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા જોઈએ તો કે બિન અનામત કેટેગરીની સામાન્ય મહિલા ઉમેદવારો હોય એને 7 જગ્યા રહે છે, ईडब्ल्यूएस ની અંદર 1 જગ્યા રહે છે, ઓબીસી ની અંદર મહિલા ઉમેદવારોની 6 જગ્યા રહે છે, એસસી માં કોઈ જગ્યા નથી પણ એસટી માં 2 જગ્યા રહે છે। એ પૈકી માજી સૈનિકોની 6 જગ્યા રહે છે અને દિવ્યાંગોની 3 જગ્યા રહે છે। આવી રીતે કુલ 60 જેટલી જગ્યા છે, જેમાં પ્રોબેશન ઓફિસરની અંદર માજી સૈનિકોની 6 જગ્યા છે। એમાં દિવ્યાંગોમાં જોઈએ તો કે દિવ્યાંગોની 3 જગ્યા છે, એમાં એ ગ્રેડમાં 1, બી ગ્રેડમાં 1, સી ગ્રેડમાં 1 કંઈ નથી પણ ડી અને ઈ ગ્રેડમાં 1 જગ્યા રહી છે। તો આવી રીતે તમારે આ નોટિફિકેશન જોઈતી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં આ નોટિફિકેશન મૂકેલી છે, એ તમે ડાઉનલોડ કરી તમામ માહિતી મેળવી શકશો। જેમાં આપણે આગળ વાત કરીએ પગાર ધોરણની, તો પગાર ધોરણ કઈ રીતે આપવામાં આવશે તો કે પ્રથમ 5 વર્ષ છે મિત્રો ફિક્સ પગાર 40,800 રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદ નિમણૂક બાદ છે મિત્રો 29,200 થી 92,300 રૂપિયા લેવલ 5 મુજબ તમને પગાર આપવામાં આવશે। રાષ્ટ્રીયતા જોઈએ તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો મુજબ છે મિત્રો જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ। વય મર્યાદા જોઈએ તો કે 18 થી 35 વર્ષ રહે છે, જેમાં વધારાની છૂટછાટ મળવા પાત્ર રહે છે। આપણે આગળ વાત કરવાના છીએ અત્યારે જોઈએ શૈક્ષણિક લાયકાત, તો તમે બેચલર ડિગ્રી એટલે કે બીએ કરેલું હોય, જેમાં સોશિયલ વર્ક વિષય છે, સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી છે અને સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન છે, આમાંથી કોઈ પણ એક વિષય રાખી તમે બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। અને બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે CCC નો કોર્સ તમે કરેલો હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। વય મર્યાદામાં છૂટછાટ જોઈએ તો કે સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। અનામત વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો હોય એને પણ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો હોય અને મહિલા ઉમેદવારો હોય એને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને અનામત કેટેગરીના જે દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો હોય એને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને અનામત કેટેગરીના જે દિવ્યાંગ ધરાવતા હોય એવા મહિલા ઉમેદવારો હોય એને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। માજી સૈનિકના જે ઉમેદવારો હોય એને 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આવી રીતે છે મિત્રો વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં આપણે વાત કરીએ પરીક્ષા ફીની, તો કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને અનામત કેટેગરી એટલે કે મહિલા ઉમેદવારો હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે ઓબીસી ના ઉમેદવારો હોય, અનુસૂચિત જાતિ એટલે કે એસસી ના ઉમેદવારો હોય, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ના ઉમેદવારો હોય, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય, દિવ્યાંગ હોય અને એક સર્વિસમેન હોય એને 400 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે અને પરીક્ષાઓને છે પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે। જે તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી કે તમે પરીક્ષા આપશો તો તમારી ફી પાછી આવી જશે।
હવે આપણે જોઈએ અરજી કરવાની રીત. તો અરજી છે મિત્રો 16/7/2024 થી 31/7/2024 સુધી કરવાની રહેશે. જે અરજી ફોર્મ તમારે ઓજસની વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ GSSB ઉપર સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ પ્રોબેશનલ ઓફિસર ઉપર ક્લિક કરી એપ્લાય નાવ ઉપર ક્લિક કરી તમારે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારે રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી અને એપ્લાય ઉપર ક્લિક કરવાનું, એટલે તમારી માહિતી ઓટોમેટિક આવી જશે. એમાં છે મિત્રો તમારે ફક્ત એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ એન્ટર કરવાની રહેશે. એ એન્ટર કરી તમારે એપ્લિકેશન સેવ ઉપર ક્લિક કરવાનું. એપ્લિકેશન સેવ થઈ જાય ત્યારબાદ તમારે ફોટો અથવા તો સહી અપલોડ કરવી હોય તો અપલોડ ફોટો સહી ઉપર ક્લિક કરી અને તમે નવું અપલોડ કરી શકશો. ત્યારબાદ તમારે એપ્લિકેશન કન્ફર્મ આપવી ફરજિયાત રહેશે. એપ્લિકેશન કન્ફર્મ આપશો એટલે 8 આંકડાનો એક નંબર આવશે, એ તમારે નોંધી લેવાનો. ત્યારબાદ તમારે ફી ભરવાની અને એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. આવી રીતે છે મિત્રો તમારે અરજી કરવાની રહેશે. હવે આપણે તો પરીક્ષા છે મિત્રો 2 પાર્ટની અંદર આવશે. પાર્ટ 1 ની અંદર જોઈએ તો કે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે, જેના 30 માર્ક રહેશે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના 30 ગુણ રહેશે, કુલ ગુણ 60 રહેશે. પાર્ટ B ની અંદર જોઈએ તો કે બંધારણ આવશે, વર્તમાન પ્રવાહો આવશે, ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવશે, જેના પણ 30 પ્રશ્નો રહેશે. ત્યારબાદ વિષયને અનુરૂપ પ્રશ્નો આવશે અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો આવશે, જેના 120 પ્રશ્નો રહેશે. આવી રીતે કુલ 150 ગુણ છે પાર્ટ B ની અંદર આવશે. અને મિત્રો પાર્ટ 1 ની અંદર 60 પ્રશ્નો અને પાર્ટ B ની અંદર 150, એમ કુલ 210 પ્રશ્નો આવશે. અને બંનેનું પેપર સંયુક્ત આવશે અને 3 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે. પરીક્ષાનો સમય છે મિત્રો 3 કલાક, એટલે કે 180 મિનિટ આપવામાં આવશે. અને વિસ્તૃતમાં તમારે અભ્યાસક્રમ જોઈતો હોય તો આ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટો. કે આધાર કાર્ડની જરૂર પડશે, લાયકાત મુજબની માર્કશીટની જરૂર પડશે, જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે અનામત વર્ગના ઉમેદવાર હોય અને જાતિનું પ્રમાણપત્ર જરૂર પડશે, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જરૂર પડશે, જે ફક્ત OBC કેટેગરીના ઉમેદવારોને જ જરૂર પડશે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સરસ મજાની પ્રોબેશનલ ઓફિસર માટે ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો 31 જુલાઈ 2024 સુધીમાં અરજી કરવા વિનંતી. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.